અમારી સાયકલ યાત્રા અહીંથી ચાલુ થાય ને અહીં પગમાં કઈ અસર નથી થઈ થાય છે લેકિન એક સેકન્ડ કેવો થાક લાગ્યો મોઢું જોઈને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો હે અને અમારી સાયકલ યાત્રા અડીખમ ચાલુ છે માળિયા ટુ અમદાવાદ હાઈવે ને અલવિદા કહી રહ્યા છીએ અને હવે અમારો કચ્છ હાઈવે ચાલુ થાય તો મિત્રો ફાઇનલી અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા. જય માતાજી મિત્રો અને જય શ્રી રામ. કેમ છો મજામાં? આજનો વ્લોગ એક નવી દોર શરૂ કરી રહ્યો છે. જાય છીએ અમે આશાપુરા આજ સાયકલ લઈને. અત્યારે જો હું ને એક મારો મિત્ર બે જાય અને એક ટી શર્ટ શું કહેવાય લોગાવાળું કરાવી ટી શર્ટ લેવા આવ્યો. અત્યારે 13 વાગ્યા સવારના 8. તો આજે અમારી જર્ની ચાલુ થાય છે. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને સાથ સહકાર દેતા રહેજો એટલે હું અમે પ્રોત્સાહિત થઈ અને સાયકલ હાંકવાની મજા આવે. અને બુલેટ લઈને આવી ગયા છીએ. અમારા ગામથી 300-350 કિલોમીટર થાય છે. 4-5 દિવસ પહોંચવાનો પ્લાન છે. હવે જોઈએ આગળ શું કે વરસાદી વાતાવરણ વરસાદની આગાહી છે. કેવું માહોલ કેવો કરે છે, કેવો વરસાદ ગંદડે છે, કેવી મોજ આવે છે એ બધી હજી આગળ જઈને પછી ખબર પડશે. તો ટૂંક જ સમયમાં આપણી સાયકલ યાત્રા શરૂ થવા જઈ રહી છે. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવે. તો આવી ગયું આપણું ટી શર્ટ જો એને પહેર્યું જ છે એવું જ છે. એનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે. રામા પીરે આવી ગયા છે. આયા દર્શન કરી શ્રીફળ વધેરી અમારી સાયકલ યાત્રા અહીંથી ચાલુ થાય ને શ્રીફળ વધેરવાનું કામકાજ ચાલુ હોય. પણ ફિલહાલ અડધો કિલોમીટર સાયકલ હાંકી તો હાફ ચડી જાય, ગરમી ચડી જાય ફૂલ. નાસ્તો કરવા ઉભા રહી ગયા છીએ. ભૂખ લાગી નહીં ખાઓ તમે ખાઈ તો તમે ખુશ નથી જવાનું. મજા આવે. થોડાક પગ દુખે સાયકલ સારી આવે નહીં. અત્યારમાં 20 કિલોમીટર કાપી જાય. મજા આવે. અહીં પગમાં કઈ અસર નથી થઈ થાય છે નહીં લગભગ નહીં. 20 કિલોમીટર કાપી નાખ્યું. 65-70 કિલોમીટર કાપવાનું છે. 30% અમે જમીન કાપી નાખી અમારા દિવસની. વાગ્યા છે 11:30 એટલે 11:21 એટલે 11:30 થઈ ગયા. 11:30 હોટલે જો બેઠા હોટલમાં જાય છે અમારી સાયકલ. નાસ્તો કરી લીધો હે. હવે જાય છે પીએમઓ અને રાષ્ટ્રીય વાહન જાય છે ને. હજુ દિન કે ટાટિયા બાટિયા દુખતા નથી. બહુત તેજ હો રહ્યા હે, બહુત તેજ હો રહ્યા. હા આગળ થાય એમ ખરું નહીં. અને વાતાવરણ એવું છે તડકો બડકો કઈ હે જ નહીં. હા પહેરવાનું મન નથી થતું. મસ્ત ઠંડુ ઠંડુ એટમોસ્ફિયર છે એમાં હાઈલા જઈ નહીં. પરેશ કાકા પાણી પીવો ઉભર એની પાસે ગરમી ચડી જાય. સ્કૂલમાં 12મું ભેગું ભણતા બધા નહીં. તો છોટા કાશી હળવદ પહોંચી ગયા છીએ.
1 વાગ્યો છે બપોરનો અને બહુ થાક જેવું કઈ નામ નિશાન છે નહીં. ધીમા ધીમા હાલ્યા જઈએ નહીં. હા મજા આવે ને પરસ્યો તો વરે પણ આવી મજા ને મજા આવી પણ હવે દુકાન ચાલુ થયા એવા તો મને દુખે થોડા કીને કેવું એ થોડી તકલીફ તો પડે પણ મજા આવે ને. હળવદ પહોંચ્યા છીએ હવે અહીંયા એક મજા લેવાની છે અને રિસ્પોન્સ બહુ સારો મળે હા. બહુ સારો પબ્લિકનો રિસ્પોન્સ. હજી વિડીયો નાખશું ને એટલે થોડોક વધારે સારો રિસ્પોન્સ મળશે. સાયકલ યાત્રા હલી જાય છે એને થોડુંક રેડી કરવાનું છે. કારીગર આવી ગયો હમું કરવા અને પાછળ જો આવું કંઈક લખેલું હોય હમણાં તમને રેડી સરખી રીતે દેખાડું. હાઈવે ચડી ગયા છીએ. સાયકલ યાત્રા અમારી ચાલુ થઈ ગઈ છે જોરદાર. અને આ જો નામ લખ્યું હરજી ભીંગોરા બ્લોક સાયકલ યાત્રા. બાર હાલે મજા. સાયકલ પાર્કિંગ કરી નાખી છે અને વન વગડો જમવા આવું પહોંચી ગયા છે. બપોરના 1:30 વાગ્યા નહીં. ભૂખ લાગી ગઈ હવે. સાયકલ આંકી થાકી ગયા નહીં પણ ઘણું કાપી નાખ્યું. 40 કિલોમીટર આવી જાય ને. હળવદથી 5-6 કિલોમીટર ટપી ગયા. માળી અહીંથી 42 કિલોમીટર છે એટલે લગભગ કપી જવું જોઈએ નહીં. માળીએ પહોંચવાનો પ્લાન છે આજ. અને મનવગડો હોટલ પણ દુબઈમાં આવી જાય એવું લાગે નહીં. ના મનવગડો પણ હોટલ દુબઈ જેવી. જમવાનું આવી ગયું છે અને બાકા ચીકી ચાલુ છે નહીં. એસી બેસી ચાલુ હોય એટલે મજા આવે. શુભ શરૂઆત મિસ્ટર ગોળથી કરી મજા આવે નહીં. મજા આવે. હાલો પેલા ખાઈ લી પછી મળી પછી. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારી સાયકલ યાત્રા અડીખમ ચાલુ છે. પવન પણ થોડો આવે છે અને જો રાયમલભાઈ જાય મોજડી તૂટી જઈ દેખાડે. સરસ મજાનું એટમોસ્ફિયર છે નહીં. મસ્ત મજાનું વાતાવરણમાં હેડા જઈ અને રજા બજા બધું રેડી થઈ ગયું છે. ફૂલ મોજ વરસાદમાં નહીં. મજા આવી ગઈ. મજા આવી જાય ને. વાંધો નહીં. ગરમી નથી થતી. એ એક પ્લસ પોઈન્ટ છે. ગરમી નથી થતી. પગ થોડા દુખે નહીં. થોડા अच्छा बात नहीं. તો દોસ્તો અણિયારી પહોંચ્યા હી. 65 કિલોમીટર ઓલરેડી કાપી નાખ્યું છે અને મારો બાળપણનો મિત્ર ભેગો થઈ ગયો. અમે 1 થી 8 ભેગું ભણ્યા નહીં. 1 થી 8 ભેગું ભણ્યા અને બોલે તો એવું જાણે વિદેશમાં રહેતો હોય પણ મારા હારે રહે. તો અહીંયા ભેગા થઈ ગયા તો બધા બેઠા. અહીંયા એક સેવા કેમ્પ છે ને બધા શાંતિથી બેઠા. થોડીક વાર વિશ્રામ કરી અને હજી અમારે અહીંથી 15-17 કિલોમીટર કાપવાનું છે. ત્યાં જઈને નિંદર કરવાની છે નહીં. એટલે અત્યારે સુઈ જાય ચાલુ સાયકલ ઊંઘ આવે. કેવો થાક લાગ્યો મોઢું જોઈને લેવી ગયા. અરે અત્યારે અહીંયા કણ આયા ને એક તો પવન સામો આવે ને ધાર અમારી સાયકલ ધાર જ ચડે ઉતરતી જ એટલી ચડી જ કરે નહીં. બધા ગામના મિત્રો આવી ગયા હે. બધા ગામના હે બાઇક લઈને જાય. આ બધા અમે એક સાયકલ લઈને જઈને આ બધા બાઇક લઈને જાય. કેની પહોંચો હે શું કરવું પાસે આજે પહોંચી જાય. આજે નો પહોંચે એટલે આજ તો પડી જાય. શું પહોંચી જાય હો એમ. હા આજ તો શું આ બોલો ખાવા પરાણે ઉપર રાખીને ખવડાવ્યો. ખાઓ મજા આવે. તો હવે અમે આ હાઈવે માળીએ ટુ અમદાવાદ હાઈવે ને અલવિદા કહી રહ્યા છીએ અને હવે અમારો કચ્છ હાઈવે ચાલુ થાય. ઓલો રહ્યો ને
એ કચ્છ હાઈવે. આ રોડે અમને બહુ શું કે સાથ સહકાર આપ્યો. ક્યાંય રોદા આવ્યા નથી, ખાલી ઊંચા નીચે ધાર ને એવું આવ્યું. અને થોડીક જ ક્ષણોમાં હવે આપણે આપણા મેઇન ડેસ્ટિનેશન ઉપર રાત્રે રોકાવાનું હોય, ત્યાં જઈને મળીએ. પહેલાં રોડનો આપણે આભાર માની અને આપણી સાયકલનો આભાર માની, જેને આપણને અહીંયા સુધી પહોંચાડ્યા. માળી અહીંથી 3 કિલોમીટર છે, બરાબર. તો આપણે કેમ્પે જઈને મળીએ, બરાબર. તો મિત્રો ફાઇનલી અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા. માળિયાથી 1-2 કિલોમીટર આગળ હાલ્યા. આજ કેટલું 85 કિલોમીટર કાપ્યું છે અહીંથી. અને આ ભાઈ જુઓ खत्म. હાવ થાકી ગયો. હું થાકી ગયો હું, પણ પગ સિવાય પગ દુખે ખાલી, બીજું કંઈ નથી થતું. જમણવાર જો અહીંયા બધે ચાલુ છે, તો જમી લઈ. જમી પછી તમને મળી, બરાબર. હજી નાવું છે, ગરમ પાણીએ પગ ધોવા છે, ઘણું બધું કામ છે. પછી બરાબર મળી તમને. પગ મેટાક નહીં નથી બેટા. अच्छा. ચાલુ છે જમવાનું કામ. જમીન હોઈ જ જવાનું આપણે, શું કામ બીજું. તો મિત્રો હોટલે આવી ગયા છીએ. એનું કારણ છે કે બહાર છે ને અમે જે કેમ્પે રોકાણા હતા ને, ત્યાં ઓલી જગ્યાએ રોકાણા હતા. ઓલો પેટ્રોલ પંપ રહ્યો ને, ત્યાં રોકાણા હતા અમે. એટલો વરસાદ આવ્યો ને તે ત્યાં મંડપ હતા. એ મંડપમાં બધું પાણી થઈ ગયું. પછી મેં કીધું સુવાની તો ક્યાંક વ્યવસ્થા કરવી જ જોઈશે. પછી સામે જ હોટલ હતી. હોટલ આરામ કરી છે. ત્યાં ઓનલાઈન મેપમાં સર્ચ મારીને ફોન કર્યો અને પછી આવી ગયા છે. જો આ છે આપણો રૂમ. કપડાં બપડા સુકાય છે. આ મિરર છે. અને ભાઈ ઢગણ આવી ગયા. મજા આવી ગઈ. મજા આવી ગઈ ને. કપડાં બપડા બધું જો સુકાય છે. ગરમ સામાન અને અહીંયા હોટ પાણી નહીં લીધું. કયા હોટ પાણીથી નાયા હોટ પાણીમાં નહીં લીધું હે. હવે જમાઈ દેવાની વાત છે, બીજી કંઈ વાત નથી. તો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર. હા, ફૂલ સપોર્ટ કરો ભાઈ. સપોર્ટ કરો, નકર હવે છે ને પગ દુખે છે બહુ. તો